everyone. In today's lecture, we are going to discuss about the topic isolation. Now, what do you mean by isolation? Isolation એટલે શું હોય? તો isolation is separation. Isolation is separation. પણ કોનું સેપરેશન? સેપરેશન તો ખબર પડી ગઈ. આઇસોલેશન એટલે કે સેપરેશન. કેનું સેપરેશન? તો કે સ્પીસીઝ નું કા એની પોપ્યુલેશન. કેનું સેપરેશન? તો કે પોપ્યુલેશન નું સેપરેશન. જ્યારે એક સિંગલ પોપ્યુલેશન હોય એ ટુ કરતા વધારે ગ્રુપમાં ડિવાઈડ થાય તો આપણે એને શું કહીએ? આઇસોલેશન. તો કે આઇસોલેશન is defined as the division of a population into two or many groups by preventing interbreeding. આ છે તમારી આઇસોલેશન ની ડેફિનેશન. તો કે આઇસોલેશન એટલે કે જ્યારે કોઈ બી પોપ્યુલેશન હોય કા ગ્રુપ ઓફ સ્પીસીઝ હોય એ બે કરતા વધારે પાર્ટમાં કા બે પાર્ટમાં ડિવાઈડ થાય. કોના કારણે? તો કે બાય પ્રિવેન્ટિંગ ઇન્ટરબ્રીડિંગ. એટલે કે એમાં જે મેટિંગ નો પ્રોસેસ થાય છે એ થતો નથી અને જે પોપ્યુલેશન છે અલગ અલગ પાર્ટમાં શું થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે, સેપરેટ થઈ જાય છે એકબીજાથી, જેને આપણે શું કહીએ? તો કે આઇસોલેશન. હવે બેઝિકલી આઇસોલેશન જે છે તમારે બે પાર્ટમાં ડિવાઇડેડ છે. The first one is geographical and the second one is reproductive. તો કે જે geographical છે ને એમાં શું આવશે? તો કે geography means ભૂગોળ, બધાને ખબર હશે. હવે geography માં કઈ કઈ વસ્તુ આવી જાય? માઉન્ટેન્સ, રિવર, વેલી. geography માં માઉન્ટેન, રિવર્સ એટલે કે નદી, પહાડ, ઝરણા, વેલી. આ બધાના કારણે શું થાય કે જે સ્પીસીઝ હોય ને એ એકબીજાથી શું થઈ જાય? અલગ થઈ જાય. એ લોકોને જે એરિયા હોય કે કોઈ વસ્તુના હિસાબે શું થઈ જાય? અલગ થઈ જાય. જ્યારે તમે બેઝિક ગ્લોબ જો મીન્સ કે આખું જે આપણું વર્લ્ડ છે એનો ગ્લોબ જો તો તમને ખબર પડશે કે જે બધા કોન્ટિનેન્ટ છે, મહાદ્વીપ છે, જે બધા એ બધા શું હતા? પેલા એકબીજાથી અટેચ હતા. એ જે આપણું આખું વર્લ્ડ રહ્યું, પૃથ્વી રહી આખી, એમાં શું હતું? તો કે એક લેન્ડ ઓફ માસ હતું, એક લેન્ડ હતું અને સરાઉન્ડિંગમાં શું હતું? વોટર હતું. બટ ડ્યુ ટુ ધ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટના ચેન્જીસના કારણે શું થઈ ગયું? તો કે જે માસ હતું ને લેન્ડનું એ શું થઈ ગયું? તો કે અલગ થઈ ગયું. ટેક્ટોનિક પ્લેટ્સના મૂવમેન્ટના હિસાબે કા વેરિયસ અધર રીઝન્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ સેપરેશન ઓર ધ ડિવિઝન ઓફ લેન્ડ. જે ફર્ધર કેમાં ડિવાઈડ થઈ ગયા? તો કે કોન્ટિનેન્ટ્સની અંદર ડિવાઈડ થઈ ગયા. પછી આપણી પાસે 7 કોન્ટિનેન્ટ્સ આવી ગઈ અને 4 ઓશન્સ આવી ગયા. તો કે જે આઇસોલેશન ઇઝ સેપરેશન. જે ફર્સ્ટ સેપરેશન છે એ કોના અકોર્ડિંગ છે? તમારે જીઓગ્રાફિકલ આઇસોલેશન મીન્સ એની ટેરિટરી એ ક્યાં રહે છે એના અકોર્ડિંગ જે બી તમારે સેપરેશન આવે એને આપણે શું કહીએ? તો કે જીઓગ્રાફિકલ સેપરેશન. ધ સેપરેશન ડ્યુ ટુ ધ માઉન્ટેન્સ, રિવર, વેલીઝ એન્ડ એટસેટ્રા. એના હિસાબે જો એક સ્પીસીઝ બીજી સ્પીસીઝથી અલગ થતી હોય તો આપણે એને શું કહીએ? જીઓગ્રાફિકલ આઇસોલેશન. એમાં તમારે એક્ઝામ્પલ આવી જાય એશિયાટિક લાયન એન્ડ આફ્રિકન લાયન. જો હવે એશિયાટિક લાયન જે નોર્મલી આપણે ગીરમાં જોવા મળે છે એ એશિયાટિક લાયન અને બીજે ક્યાં આવી ગયા? આફ્રિકન લાયન. પહેલા શું હતા? બધા લાયન્સ જ હતા. બટ અમુક લાયન ક્યાં આવી ગયા? તો કે વિધિન એશિયા આવી ગયા. તો એને આપણે શું કીધું? એશિયાટિક લાયન છે. અમુક ક્યાં આવી ગયા? તો કે આફ્રિકામાં આવી ગયા. તો એને આપણે શું કીધું? તો કે આફ્રિકન લાયન. તો કે જીઓગ્રાફીના હિસાબે ભૂગોળના આધારે જો પોપ્યુલેશન એકબીજાથી સેપરેટ થઈ જતી હોય, સ્પીસીઝ એકબીજાથી સેપરેટ થઈ જતી હોય તો એને આપણે શું કહીએ? તો કે geographical isolation. Now moving on to the second part, that is
રિપ્રોડક્ટિવ આઇસોલેશન. હવે ઓન ધ બેસિસ ઓફ રિપ્રોડક્શન મેટિંગ ના બેસિસ ઉપર બે પાર્ટ તમારે પડ્યા. ફર્સ્ટ વન ઇઝ પ્રી મેટિંગ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ પોસ્ટ મેટિંગ. હવે બધાને ખબર છે પ્રી મીન્સ બિફોર, પ્રી એટલે કે બિફોર પહેલા, પોસ્ટ ઇઝ આફ્ટર. તો કે હવે સેપરેશન છે તો કે મેટિંગ પહેલા જો સેપરેશન થયું હોય તો એના તમારે ટાઈપ આવ્યા કે મેટિંગ જ નથી થયું બટ એની પહેલા શું થઈ ગયું, એ જે એનિમલ્સ છે, જે સ્પીસીઝ છે, જે પોપ્યુલેશન છે એ શું થઈ ગઈ એકબીજાથી અલગ થઈ ગઈ. તો ફર્સ્ટ આવ્યું હેબિટાટ. તો હેબિટાટ એટલે રહેઠાણ. હવે આ જ એક્ઝામ્પલ તમે જોઈ લો તો ભી ચાલે. અમુક લાયન ક્યાં રહી છે, એશિયામાં રહી છે, બીજા લાયન ક્યાં રહી છે તો કે આફ્રિકામાં રહી છે. તો આ બેનું મેટિંગ પોસિબલ નથી. તો એવા જ એક્ઝામ્પલ આવશે કેમ આવી જશે તમારે હેબિટેટ આઇસોલેશનમાં. બટ જો યાદ એ વસ્તુ રાખવાની કે આ જીઓગ્રાફિક હતું અને પ્રી મેટિંગ બિફોર મેટિંગ મેટ થાય એની પહેલા જે બે સ્પીસીઝ અલગ થઈ ગઈ એકબીજાથી, કે જે પોપ્યુલેશન ડિવાઇડ થઈ ગઈ ડ્યુ ટુ હેબિટાટ. હવે અમુક ક્યાં રહેતા હોય તો કે ફોરેસ્ટમાં, વોટરમાં. વોટરમાં બી કેવું આવી જાય, અમુક ફ્રેશ વોટરમાં, અમુક મરીન વોટરમાં. તો કે એના રહેઠાણના હિસાબે જો જ્યારે બે સ્પીસીઝ અલગ થઈ જતી હોય તો આપણે એને શું કહીએ તો કે હેબિટાટ આઇસોલેશન. આ સેકન્ડ વન ઇઝ ક્લાઇમેટિક આઇસોલેશન. હવે ક્લાઇમેટના આધાર ઉપર બટ આ કેવા તમને જોવા મળે, માઉસ, સ્નેક એવા એનિમલ્સમાં તમને જોવા મળતું નથી. માઉસ, સ્નેક્સ આ એનિમલ્સમાં તમને ક્લાઇમેટિક આઇસોલેશન જોવા મળતું નથી. આઇસોલેશન ઇઝ સેપરેશન. જ્યારે ઓન ધ બેસિસ ઓફ ક્લાઇમેટના આધારે, વાતાવરણના આધારે જો બે સ્પીસીઝ અલગ થતી હોય એકબીજાથી તો આપણે એને શું કહીએ તો કે ક્લાઇમેટિક આઇસોલેશન. થર્ડ પોઈન્ટ ડ્યુ ટુ ડિસ્ટન્સ. હવે ડ્યુ ટુ ડિસ્ટન્સ એટલે કે દૂરી. હવે કોઈ બી એક પ્લેસ છે જે બહુ મોટી છે તો કે ખાલી મેટિંગ માટે, રિપ્રોડક્શન માટે કોઈ આટલું ટ્રાવેલ કરતું નથી. તો કે દૂરી, ડિસ્ટન્સના આધાર ઉપર બી બે સ્પીસીઝ એકબીજાથી શું થઈ જાય તો કે સેપરેટ થઈ જાય. તો કે ડ્યુ ટુ ડિસ્ટન્સ એક ઇન્ડિયામાં હોય, કા ઇન્ડિયાના નોર્ધન પાર્ટમાં હોય અને એક એનિમલ ઇન્ડિયાના સધર્ન પાર્ટમાં હોય તો કે ફોર ઓન્લી રિપ્રોડક્શન, મેટિંગ માટે આટલું ડિસ્ટન્સ કોઈ ટ્રાવેલ કરતું નથી. તો કે ડ્યુ ટુ distance. Now the fourth one is seasonal. સીઝનના આધાર ઉપર મોન્સૂન, વિન્ટર, સમર. તો કે બધાયનું જે સીઝન હોય મેટિંગનું એ બી કેવું હોય, ડિફરન્ટ હોય. તો કે સીઝનના આધાર ઉપર જ્યારે કોઈ બી એનિમલ એકબીજાથી અલગ થતા હોય, સેપરેટ થતા હોય, તો પોપ્યુલેશન ડિવાઇડ થતી હોય તો આપણે એને શું કહીએ તો કે સીઝનલ આઇસોલેશન. એના પછી આવી જાય તમારે ઇથોલોજિકલ. ઇથોલોજિકલ ઇઝ કોર્ટશિપ. ઇથોલોજિકલ ઇઝ કોર્ટશિપ મીન્સ ફોર મેટિંગ જે એનિમલ્સ હોય ને એ અલગ અલગ એક્ટિવિટીઝ પરફોર્મ કરે. ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે મોર શ્રાવણના મહિનામાં શું કરે તો કે ડાન્સ કરે. મોન્સૂનનો સીઝન હોય તો એમ કહે ને કે પીકોક ડાન્સ કરે છે. ધેટ ઇઝ નોટ એકચ્યુઅલી ડાન્સિંગ. એ એની જે ફિમેલ પાર્ટનર હોય એને શું કરે છે તો કે એને એટ્રેક્ટ કરવાની એ કોશિશ કરે છે. સિમિલરલી સ્પાઈડર્સમાં હોય, સ્કોર્પિયનમાં હોય, દે પરફોર્મ એ dance for impress the female or their XYZ partner. તો કે due to courtship behavior ના આધારે જે બી આઇસોલેશન થતું હોય, સેપરેશન થતું હોય એને આપણે શું કહીએ તો કે ઇથોલોજિકલ આઇસોલેશન. એના પછી આવી જાય તમારે ફિઝિયોલોજિકલ. હવે ફિઝિયોલોજી બધા એનિમલની કેવી હોય, અલગ હોય. તો કે ફિઝિયોલોજીના આધારે બી શું થઈ જાય તો કે બે એનિમલ કા બે સ્પીસીસ એકબીજાથી સેપરેટ થઈ જાય જેને આપણે શું કહીએ તો કે ફિઝિયોલોજિકલ આઇસોલેશન. એના પછી આવે તમારે લાસ્ટ મેકેનિઝમ કા મેકેનિકલ. બે એનિમલ છે એ બેની જે મેકેનિઝમ છે એ કેવી છે, અલગ છે. બેના સિસ્ટમ અલગ અલગ રીતે વર્ક કરે છે તો બી એમાં સેપરેશન જોવા મળે. ધેટ ઇઝ મેકેનિકલ આઇસોલેશન. તો રિપ્રોડક્ટિવ આઇસોલેશનના બે પાર્ટ પડે, પ્રી મેટિંગ એન્ડ પોસ્ટ મેટિંગ. પ્રી મેટિંગમાં ફર્સ્ટ આવી જાય તમારે હેબિટેટ આઇસોલેશન, સેકન્ડ ક્લાઇમેટિક આઇસોલેશન, થર્ડ ડ્યુ ટુ ડિસ્ટન્સના કારણે સિઝનલ, ઇથોલોજિકલ ધેટ ઇઝ કોર્ટશિપ બિહેવિયર, પછી ફિઝિયોલોજિકલ અને લાસ્ટ આવે તમારે મેકેનિકલ. હવે સિમિલરલી મેટિંગ થઈ ગયું તો કે આફ્ટર મેટિંગ કઈ કઈ વસ્તુ આવે છે કે જેના હિસાબે એનિમલ એકબીજાથી અલગ થઈ જાય છે. તો ફર્સ્ટ આવે આપણે જેનેટિક.
મોર્ટિલિટી. હવે જેનેટિક મોર્ટિલિટી એટલે કે જે સ્પર્મ અને ઓવરી છે એ બેની મેચ્યોર થવાનો ટાઈમ કેવો છે તો કે અલગ અલગ છે. સ્પર્મ વેલું મેચ્યોર થઈ જાય કે ઓવરી વેલી મેચ્યોર થઈ જાય તો બી એ લોકોમાં આફ્ટર મેટિંગ ઝાયગોટ ફોર્મેશન થતું નથી. ધેટ ઇઝ જેનેટિક મોર્ટિલિટી. જેનેટિક મીન્સ જીન. એના પછી આવી જાય તમારે ઝાયગોટિક મોર્ટિલિટી. હવે ઝાયગોટિક મોર્ટિલિટી આપણે કોને કહીએ તો કે જે બે સ્પીસીઝ છે જેમાં મેટિંગ ના થવી જોઈએ બટ તો બી મેટિંગ થઈ જાય છે અને ઝાયગોટ પ્રોડ્યુસ થાય છે. બટ એ ઝાયગોટ જે પ્રોડ્યુસ થાય છે ને એ કેવો હોય છે તો કે એ ફર્ધર ઓન સર્વાઇવ કરી શકતો નથી. નોટ એબલ ટુ સર્વાઇવ. જે ઝાયગોટ છે એ ફર્ધર ઓન સર્વાઇવ કરી શકતો નથી. એના પછી આવ્યું તમારે હાઇબ્રિડ સ્ટેરિલિટી. હવે હાઇબ્રિડ સ્ટેરિલિટી એટલે શું થઈ ગયું તો કે ઇન કેસ બે અલગ અલગ સ્પીસીઝ છે જેમ કે ફોર એક્ઝામ્પલ લાયન એન્ડ ટાઈગર. લાયન અને ટાઈગરમાં મેટિંગ કરાવવામાં આવે છે અને એનું જે ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થાય છે એ કેવું હોય છે તો કે સ્ટેરાઇલ. એ કેવું હોય છે સ્ટેરાઇલ. સ્ટેરાઇલ મીન્સ કે જે ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થયું ફર્ધર ઓન એ આગળ એની જનરેશન કેરી ઓન કરી શકતું નથી. એ મેટિંગ કરી શકતું નથી. કેવું છે તો કે સ્ટેરાઇલ છે. અને લાસ્ટ આવે તમારે હાઇબ્રિડ બ્રેકડાઉન. હાઇબ્રિડ બ્રેકડાઉન એટલે કે મેટિંગ સક્સેસફુલ થયું, ફર્સ્ટ જનરેશન આવી ગઈ બટ જે ફર્સ્ટ જનરેશન છે ને એ ફર્ધર ઓન સેકન્ડ જનરેશનમાં મૂવ કરી શકતી નથી. કા સેકન્ડ જનરેશન છે એમાં શું આવી જાય F2 માં તમારે બ્રેકડાઉન આવી જાય. F2 ફર્ધર ઓન મેટ કરી શકતા નથી. તો એને આપણે શું કીધું તો કે હાઇબ્રિડ બ્રેકડાઉન. આ હતા તમારે ફોર પોસ્ટ મેટિંગ ના. તો કે ફર્સ્ટ ઇઝ જેનેટિક મોર્ટિલિટી, સેકન્ડ ઇઝ ઝાયગોટિક મોર્ટિલિટી, થર્ડ ઇઝ હાઇબ્રિડ સ્ટેરિલિટી and the fourth one is hybrid breakdown. Isolation means separation to prevent the interbreeding. જ્યારે એક પોપ્યુલેશન ઘણા બધા ગ્રુપ્સમાં ડિવાઇડ થઈ જાય તો આપણે એને શું કહીએ તો કે આઇસોલેશન. આઇસોલેશન ટુ પાર્ટમાં ડિવાઇડેડ છે, જીઓગ્રાફિકલ અને રિપ્રોડક્ટિવ. જ્યારે જીઓગ્રાફિકલ બેરિયર્સ આવે ફોર એક્ઝામ્પલ માઉન્ટેન, રિવર, વેલી, એના હિસાબે જ્યારે કોઈ પોપ્યુલેશન સેપરેટ થઈ જતી હોય તો આપણે એને શું કહીએ તો કે જીઓગ્રાફિકલ આઇસોલેશન. એના પછી આવે આપણે રિપ્રોડક્ટિવ આઇસોલેશન. તો રિપ્રોડક્ટિવ આઇસોલેશનમાં બે પાર્ટ આવે, પ્રી મેટિંગ એન્ડ પોસ્ટ મેટિંગ. બિફોર મેટિંગ, મેટિંગ પહેલા કેવી રીતના જે પોપ્યુલેશન છે એ અલગ થઈ જાય છે, ડિવાઇડ થઈ જાય છે. તો કે એના રીઝન્સ આવે એક તો હેબિટેટ, પછી ક્લાઇમેટ, ડિસ્ટન્સ, સીઝન, ઇથોલોજિકલ, ફિઝિયોલોજિકલ એન્ડ મેકેનિકલ. અને આફ્ટર મેટિંગ થઈ ગયું એના પછી કયા ફેક્ટર આવી જાય છે તો કે જેનેટિક મોર્ટિલિટી, ઝાયગોટિક મોર્ટિલિટી, હાઇબ્રિડ સ્ટેરિલિટી અને હાઇબ્રિડ બ્રેકડાઉન. આ હતું અમારે બેઝિક આઇસોલેશન.